વડોદરામાં શક્તિ ઇન ખાખી ઓનરિંગ ધ કરેજ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓના સાહસ અને સમર્પણને બિરદાવવામાં આવ્યા. વડોદરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોના પીઆઈઓએ ઉપસ્થિત રહી મહિલા પોલીસના ઉત્સાહમાં વધારો કર્યો. ખાસ કરીને શી ટીમના સભ્યોની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની. પ્રસંગ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસ કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા, જેના પગલે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ કાર્યક્રમનું આયોજન શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અને વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે જણાવ્યું કે મહિલા પોલીસનો સમાજ પ્રત્યેનો ફાળો અદ્વિતીય અને પ્રેરણાદાયી છે. આપણું જે ગુજરાત રાજ્ય, શહેર, બધી પબ્લિક છે ને, એ બી એક મારો પરિવાર છે. આજે મેં એક છોકરીનું જીવન બચાવ્યું તો એ મારા માટે એક ગર્વની વાત છે કે જે મેં ખાખી પહેરી અને ખાખી મને એટલી શક્તિ આપે છે કે હું કોઈ માટે કોઈ કાર્ય કરી શકું છું. ક્યારેક પોલીસની ફરજ માત્ર કાયદો જાળવવાની નથી હોતી, ક્યારેક એ લોકોના જીવનમાં ખુશી પાછી લાવવાની હોય છે. અમે ઘણીવાર એ લોકો સુધી પહોંચીએ છીએ જ્યાં સહારો સૌથી વધારે જરૂરી હોય છે. ક્યારેક મુશ્કેલીઓમાં જીવતા લોકો સાથે એક સ્મિત વહેંચવાનો પણ ફરજનો જ ભાગ બને છે. અને એ ક્ષણોમાં સમજાય છે કે ખાકી પહેરવાનો સાચો અર્થ શું છે. સમાજની સેવા કરવાની આ તક મળવી અમારા માટે ગૌરવની વાત છે. આમ તો દુનિયામાં રંગ ઘણા છે, પણ ખાખી તારો રંગ જ અનોખો છે. We are proud to be part of the Gujarat Police and Vadodara Police. Thank you Gujarat Police. Thank you Baroda City Police. I love Vadodara Police. I love Gujarat Police. આજે અમે વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન અને શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અમે લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ વડોદરા સિટી પોલીસ સાથે મળીને આજનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને આજના કાર્યક્રમમાં આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં, પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું અને આપ સૌનો વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે. આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને ચીફ ગેસ્ટ નરસિમ્હા સિંહ તોમર. તો એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે. સો આપ સૌ વડોદરાવાસીઓને અમારા આગળના આખા વર્ષના કાર્યક્રમ દરમિયાન સાથે સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ છે કે તમે આપજો અને જોડાયેલા રહેજો. વડોદરા શહેર પોલીસની જે મહિલા છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શું કહેશો સર? શક્તિ ઇન ખાકી કાર્યક્રમ એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ છે, જેમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે કામ કરતા કેટલાક એનજીઓ સાથે મળીને પોલીસ વિભાગ તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સશક્તિકરણ માટે, એમના સુરક્ષા માટે કામ કરતા કેટલાક મહિલા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યું છે. સાથે સાથે પોલીસ વિભાગ સાથે સંકલનથી કામ કરતા કેટલાક અન્ય ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરેલા મહિલાઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યું છે. આ એક એવા પ્રયાસ છે કે વિભાગ દ્વારા 24/7/365 ડેઝ મહિલાઓના સુરક્ષા માટે જે શી ટીમ્સ, વુમન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, આઈકો, અભયમે હેલ્પલાઇન સાથે કામ કરતા મહિલાઓ અને અન્ય મહિલા અધિકારીઓ જ્યારે ખૂબ પ્રયાસો કરતા હોય છે, તો એમના જોડે બિન સરકારી સેવા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પબ્લિક સ્પિરિટેડ અન્ય એજન્સીઓ પણ જોડાય તો આપણા મહિલા સુરક્ષા માટે સારા કામ કરી શકીએ. એટલા માટે જ આજના કાર્યક્રમમાં તમામ પ્રતિનિધિઓને હાજર રાખીને એક સંકલ્પ કરી છે કે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ, એનજીઓસ, અન્ય પબ્લિક સ્પિરિટેડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકલનમાં રહીને મહિલાઓના સુરક્ષા માટે વધુ કામ કરશે. એક સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત મહિલા સમાજના નિર્માણ માટે આપણે કાર્યરત રહીશું. નમસ્તે બરોડા, જય હિન્દ, જય ભારત. આજે અમે લોકોએ હયાતમાં
પોલીસ સ્ટાફ અને અમે બે NGO જે સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ છે અને વિંગ્સ ટુ ફ્લાય ટ્રસ્ટ છે અને વિસ્તાર સે બતાઈએ, જેમાં સિદ્ધિબેન જોશી, હું પોતે ચાર્મી પટેલ અને ખુશ્બુ સૈની, અમે બધાએ મળીને પોલીસ સ્ટાફ સાથે એક આજે પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં એમને અમે લોકોએ ટ્રોફીઝ આપી છે અને બરોડામાંથી એક્સપર્ટીઝને બોલાવ્યા છે જે અલગ અલગ ફિલ્ડમાંથી કેટેગરીઝમાંથી છે, જે બ્યુટિશિયન છે, પાર્લર્સ ચલાવે છે, બુટિક ચલાવે છે, આર્કિટેક્ટ છે, એજ્યુકેશન લેવલ તરફથી છે અને ચીફ ગેસ્ટમાં અમે લોકોએ તેજલબેન અમીને બોલાવ્યા હતા અને આપણા CP સરને બોલાવ્યા છે અને આગળ આખા વર્ષમાં અમે લોકો દર મહિને એક એક્ટિવિટીઝ કરવાના છે. તો હું બરોડાને વિનંતી કરીશ કે આપ સબ આવો, અમારી સાથે જોડાઓ અને અમારા આ બધા સારા કાર્યમાં અમને સાથ આપો. થેન્ક યુ, નમસ્તે, જય હિન્દ. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.